Aspiring gamers, welcome to Major Chemistry. આજે આપણે BSc Sem 6 ક્વેશ્ચન નંબર 2ની વાત કરીશું. ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણને પૂછવું છે કે જળ ભ્રામક, જેને આપણે દ્રઢ ભ્રામક પણ કહીએ છીએ, તેના માટે શ્રોડિંજર સમીકરણ મેળવો. ઓકે, તો અહીંયા આપણે શ્રોડિંજરનું સમીકરણ મેળવવાનું છે. આન્સરમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્વિપરિમાણિક અણુઓના ચક્રીય વર્ણપટ સમજવા માટે દ્રઢ ભ્રામક નો સિદ્ધાંત પુરવાર થાય છે. ઓકે, તો આ જે છે થિયરી છે એને યુઝ કરીને આપણે શ્રોડિંજર સમીકરણનો મેળવી શકીએ છીએ. અને એ કયા અણુ માટે વાપરીએ છીએ? તો દ્વિપરિમાણિક અણુ માટે વાપરીએ છીએ. એવા અણુઓ કે જે બે પરમાણુથી બનેલા છે, જેમ કે H2 થઈ ગયું, O2 થઈ ગયું. ઓકે, તો આને બે ઓક્સિજનના એટમ કન્સિડર કરીએ તો બે ઓક્સિજન એટમ ભેગા થઈ અને એક O2 મોલિક્યુલ બનાવે છે. મોલિક્યુલ મીન્સ આપણું જે અણુ છે એને બનાવી રહ્યા છે. હવે આ જે છે એ ફિગર તમે ધ્યાનથી જોઈ લો. આ ફિગર પરથી આપણા ઘણા બધા સ્ટેટમેન્ટ્સ બની જશે. અહીંયા જે નીચે મેં લખ્યા છે આપણે અહીંયાથી જ સમજી લઈએ કે આપણી પાસે બે પરમાણુ છે. એક પરમાણુ છે એ પરમાણુ, બીજો છે બી પરમાણુ. બંનેના વજનની વાત કરીએ તો એ પરમાણુનું જે વજન છે એ M1 વડે રિપ્રેઝેન્ટ થાય છે, બી પરમાણુનું વજન M2 વડે રિપ્રેઝેન્ટ થાય છે. બંનેના વચ્ચેનું જે અંતર છે એને આપણે R વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે બંનેનો જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે ગુરુત્વ કેન્દ્ર કહીએ છીએ. અને આ જે ગુરુત્વ કેન્દ્ર છે એનાથી લઈને આપણે જો એના ડિસ્ટન્સની વાત કરીએ તો એ R1 છે, અને ત્યાંથી લઈને બીની વાત કરીએ તો એ R2 છે. ઓકે, હવે આ જે બે પરમાણુના વચ્ચે જે બંધ બની રહ્યો છે ને તેને જ આપણે જળ ભ્રામક કહીએ છીએ, જે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે છે. હવે આ જે આપણે અહીંયા ફિગરના ફોર્મમાં વાત કરી હતી અને સ્ટેટમેન્ચ્યુઅલ ફોર્મમાં વાત કરી લઈએ કે ધારો કે એક દ્વિપરમાણવિક અણુ M1 અને M2 દળ ધરાવતા બે પરમાણુઓનો બનેલો છે. બે પરમાણુઓ A અને B વચ્ચેનું કુલ અંતર R છે. ગુરુત્વ કેન્દ્રથી એ પરમાણુનું અંતર R1 છે અને ગુરુત્વ કેન્દ્રથી બી પરમાણુનું અંતર R2 છે. ઓકે, તો આ થઈ ગઈ સ્ટેટમેન્ટ ફોર્મમાં વાત. હજુ થોડું આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઈએ કે દ્વિપરિમાણિક અણુને ડમ્બેલ સાથે સરખાવી શકાય છે અને આ બે પરમાણુઓના વચ્ચેના બંધને દ્રઢ ભ્રામક કહી શકાય છે, જે આપણે ઓલરેડી આગળ કહ્યું છે. અને એ દ્રઢ ભ્રામક કેવું છે કે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યું છે. હવે આપણે વાત કરીએ જાડત્વની ચાકમાત્રા માટેની. તો જાડત્વની જે ચાકમાત્રા છે એને આપણે I વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને તેનો ફોર્મ્યુલા છે I=μr². બરાબર, આ આપણું ઇક્વેશન 1 છે. અહીંયા આપણી પાસે આ જે R છે એ આપણે ઉપર જોયું કે R બરાબર આપણો અંતર છે અને મ્યુ છે એ આપણું લઘુત્વ દળ છે. અને લઘુત્વ દળ જે છે એ M1 એટલે કે બંનેના માસનું જે મલ્ટિપ્લિકેશન છે એને આપણે ભાગી નાખીશું બંનેના માસના એડિશન સાથે. તો M1 × M2 અપોન M1 + M2. તો અહીંયાથી આપણને આઈની વેલ્યુ, આ જે મ્યુની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આપણને આઈની વેલ્યુ મળે છે I=M1 M2 / M1 + M2 × R². આગળ આપણે જોઈએ કે જો ભ્રમણ દરમિયાન બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર R છે એ આપણું નિયત એટલે કે કોન્સ્ટન્ટ રહે છે, તો આપણે આનાથી કહી શકીશું કે આપણી જે સ્થિતિશક્તિ છે એ 0 છે અને દળ ભ્રામક એ માત્ર ગતિશક્તિ T ધરાવે છે. તેના પરથી આપણને નવું ઇક્વેશન મળશે. આપણી જે સ્થિતિશક્તિ છે એ 0 થઈ ગઈ, તેથી T = ½M1 V1² + ½M2 V2². આ ટાઈપનું આપણને નવું જે છે સેકન્ડ ઇક્વેશન મળી જાય છે. હવે કોણીય વેગના સંદર્ભમાં ભ્રમણની ગતિશક્તિ છે એ V = R ઓમેગા હોય છે. તો તેને પરથી જ્યારે આ જે વેલ્યુ છે એને આપણે ઇક્વેશન 2ની અંદર મૂકીશું તો એ કંઈક આ પ્રમાણે બનશે કે T = ½M1 × ω² R1² + ½ M2 ω² R2². હવે આ બંનેમાંથી આપણે ઓમેગા
કોમન લઈ લઈએ અને હાફ કોમન લઈ લઈએ તો ટી બરાબર હાફ ઓમેગા સ્ક્વેર ઇન બ્રેકેટ ઓર વી કેન સે મલ્ટીપ્લાઈડ બાય m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર. બરાબર. હવે આ જે m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર છે એ આપણે ઓલરેડી જે આપણું અહીંયા જાડત્વની ચાકમાત્રા જોઈ હતી ત્યારે આપણે મળી ગયું હતું, એટલે એની જગ્યાએ આપણે એને આઈ વડે રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા સ્ક્વેર આઈ, આ આપણું થર્ડ ઇક્વેશન બની જાય છે. હવે આપણને આ જે થર્ડ ઇક્વેશન મળ્યું છે તેને આપણે આઈ વડે ગુણતા અને ભાગતા આપણને ટી બરાબર ઓમેગા સ્ક્વેર આઈ સ્ક્વેર અપોન 2i આવું એક ફોર્થ ઇક્વેશન મળે છે. જાડત્વની ચાકમાત્રા આઈ અને કોણીય વેગમાન એલ માટે એલ બરાબર ઓમેગા આઈ હોય છે, તો આઈ સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આવું આપણું ફિફ્થ ઇક્વેશન બની જાય છે. હવે આ જે ફિફ્થ ઇક્વેશન છે તેના પરથી આપણે i2ની કિંમત સમીકરણ 4માં મૂકતા આપણને શું મળશે? ટી બરાબર ઓમેગા સ્ક્વેર અપોન 2i તો ઓલરેડી હતું અને આઈ સ્ક્વેરની વેલ્યુ આપણે અહીંયાથી મૂકી તો ઓમેગા સ્ક્વેર જે છે એ કેન્સલ આઉટ થઈ જશે અને આપણને ન્યૂ ઇક્વેશન મળે જે છે ટી બરાબર એલ સ્ક્વેર અપોન 2i, આ આપણું સિક્સ્થ ઇક્વેશન છે અને આઈ બરાબર મ્યુ આર સ્ક્વેર છે એટલે ટી બરાબર એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર આ આપણું સેવન્થ ઇક્વેશન બને છે. હવે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર કુલ શક્તિ એચ કેપ બરાબર ટી કેપ પ્લસ વી એવું હોય છે, આ આપણું એથ ઇક્વેશન છે. તો જળ ભ્રામક માટે સ્થિતિ શક્તિ આપણે વી બરાબર 0 હોવાથી એચ કેપ બરાબર ટી કેપ બની જશે, આપણું નાઇન્થ ઇક્વેશન થઈ જશે. હવે સમીકરણ 7ની કિંમત આપણે મૂકીએ તો આપણાને એચ કેપ બરાબર એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર આવો 10th ઇક્વેશન આપણો મળે છે. ઓકે, આ એચ કેપની વેલ્યુ આપણને મળી. હર્મિશિયન કારકના સમીકરણ મુજબ એચ કેપ બરાબર -9 એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ ડેલ સ્ક્વેર પ્લસ વી છે. હવે જળ ભ્રામક માટે આપણે જે સ્થિતિ શક્તિ છે એ વી બરાબર 0 લીધી છે એટલે એચ કેપ બરાબર -9 એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ મલ્ટીપ્લાઇડ બાય ડેલ સ્ક્વેર આ આપણાને ઇક્વેશન 11 મળી જશે. આપણો જે આ ડેલ સ્ક્વેર છે એ લાપ્લાશિયન કારક છે. હવે આગળ આપણે સમીકરણ 10 અને 11 જે છે એ બંનેને કમ્પેર કરીશું, બંનેને ઇઝ ઇક્વલ ટુની સમાંતર બાજુ મૂકીશું. તો એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર બરાબર -9 એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ મલ્ટીપ્લાઇડ બાય ડેલ સ્ક્વેર આ ટાઈપનું આપણને ઇક્વેશન મળી જાય છે, જેમાં આપણે અહીંયા 2 અને 8 બંને કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા 4 આવી જશે, મ્યુથી મ્યુ કેન્સલ થઈ જશે. તો આપણાને એલ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -9 એચ સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર ડેલ સ્ક્વેર મળી જશે. હવે આપણે એલ સ્ક્વેર છે એને કરતાં બનાવીએ એટલે આગળ એલ સ્ક્વેર બરાબર -9 આર સ્ક્વેર એચ સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય ડેલ સ્ક્વેર એ આપણાને ઇક્વેશન નંબર 12 મળે છે. શ્રોડિંજરના સમીકરણ મુજબ એચ કેપ સાઈ બરાબર ઈ સાઈ છે, તો એચની કિંમત સમીકરણ 11માંથી મૂકતા આપણાને -9 એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ ડેલ સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ આ ટાઈપનું આપણને મળે છે. ઈ સાઈ પ્લસ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ મલ્ટીપ્લાઇડ બાય ડેલ સ્ક્વેર સાઈ બરાબર આપણને 0 મળે છે. ઉપરના સમીકરણને 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર વડે આપણે ગુણી કાઢીએ તો આપણને જે ન્યૂ ઇક્વેશન મળશે એ કંઈક આ ટાઈપનું છે. ડેલ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર ઈ સાઈ બરાબર 0 આ થઈ ગયું આપણું ઇક્વેશન એ, અને આ ઇક્વેશન એ જ આપણું દ્રઢ ભ્રામકનું શ્રોડિંજર સમીકરણ છે. ઓકે, અહીંયા આપણે આખું ડિરાઇવેશન કમ્પ્લીટ કર્યું છે. આગળ હવે આપણું મેઇન ઇક્વેશન મળી ગયા પછી તેની શક્તિ ઈ માટેનું સમીકરણ નીચે મુજબ છે. ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર જે મલ્ટીપ્લાઇડ બાય જે પ્લસ 1 અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ આર સ્ક્વેર, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર છે. જળ ભ્રામકની શક્તિ એ ફક્ત ક્વોન્ટમ અંક જે પર આધારિત છે.
ઓકે, અને અહીંયા એચ છે એ આપણો પ્લાન્કનો અચળાંક છે, આઈ જે છે એ જડત્વની ચાક માત્રા છે, જે છે એ ક્વોન્ટમ આંક છે, મ્યુ છે એ લઘુત્વ દળ છે અને આર છે એ અંતર છે. ઓકે, આ સ્ટેટમેન્ટ બોલતા નહીં કે જળ ભ્રામકની શક્તિ એ ફક્ત ક્વોન્ટમ અંક જે પર આધારિત છે. અને આ જે E= આવાળો જે ફોર્મ્યુલા છે ને, આ જ્યારે આપણે નેટની ને જીસેટની કે એવી કોઈ પણ એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય તો એમાં આ ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન આવે છે. સો આ થઈ ગયું એનું ડેરાઇવેશન. હોપ સો કે તમને આખી જે આ ડેરાઇવેશન હતી એ સમજ પડી ગઈ હશે અને તમે ક્વેશ્ચન નંબર 1 અને 2 ઇઝીલી યાદ કરી લેશો. ઓકે, સો કીપ લર્નિંગ એન્ડ સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.